નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ ટુર્નામેન્ટ શરૂ થતા તે પહેલા ઘણા ક્રિકેટરોએ ન રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો। દિવાઈત ખબર સહિત 7 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન, તમામને 15,000ના જામીન પર મુક્ત કરાયા। અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર। ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હાથો બનાવી રહ્યું છે અમેરિકા, ટ્રમ્પની મુનીરવાળી રણનીતિ પર મોટો ખુલાસો। હવામાન વિભાગની આગાહી અનુસાર 1-2 નહીં, ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું। 1 કલાકની મુસાફરીમાં 12 કલાકનો સમય લાગે તો 150 રૂપિયા ટોલ ટેક્સ શું કામ ચૂકવે? સુપ્રીમ કોર્ટે NSAIને ઉધડો લીધો। ગુજરાતમાં 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી, IMDનું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ। વિદર્ભમાં 2 લાખ હેક્ટર જમીન પર પાકનો નાશ, અલ્ટિમેટ ડેમની ગંભીર સ્થિતિ, હજુ ભારે વરસાદની ચેતવણી। પીએમ મોદીએ મુખ્યમંત્રી અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી। રાજ્યના મોટા શહેરોના રસ્તાઓ થઈ જશે ચકાચક, 91 માર્ગો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 822 કરોડ ફાળવ્યા। પીએમ મોદીની દિવાળી ગિફ્ટ, 10% સસ્તી થઈ જશે કાર, મારુતિ સુઝુકી વાહનો પર લાગશે ઓછો GST। સુરતમાં ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપીને 25 કરોડની કિંમતના હીરાની ચોરી, તહેવારોમાં સિક્યુરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ બિંદાસ ચોરી કરી। EVM દ્વારા યોજાયેલી સરપંચ ચૂંટણીનો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો, હારેલા ઉમેદવારને વિજેતા જાહેર કરાયા। ભારે વરસાદથી મુંબઈના હાલ બેહાલ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, શાળાઓ અને કોલેજમાં રજા, ફ્લાઇટ પ્રભાવિત। ઓનલાઈન ગેમિંગ પર સરકાર લગાવી શકે છે 40% GST, તંબાકુ સિગરેટની શ્રેણીમાં રાખવા પર વિચાર। UIDએ એક નવી યોજના શરૂ કરી, હવે શાળામાં જ અપડેટ થશે બાળકોના આધાર કાર્ડ, લાંબી કતારોથી મળશે મુક્તિ। ગુજરાતના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો ઘટનાક્રમ યથાવત, દ્વારકાના દરિયામાં એક ભેદી કન્ટેનર તણાઈને આવ્યું। કોંગ્રેસના નેતા પવન ખેરના નિવેદન સામે વડોદરામાં હિન્દુ મહાસભાનું પ્રદર્શન, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોમવારે લોકસભામાં જનવિશ્વ બિલ 2025 રજૂ કર્યું। હવે નાના ગુનાઓ માટે જેલમાં નહીં જવું પડે, માત્ર દંડ ભરીને મળશે મુક્તિ। અમરોલીમાં શિક્ષિકાએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું। UPIથી કરોડો રૂપિયાનું વ્યવહાર, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બન્યો। ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, NDIના રાધાકૃષ્ણ સામે વિપક્ષ સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર। ગાંધીનગરમાં TAT ઉમેદવારનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ। જૂનાગઢના માંગરોળામાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર। આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે 3જી સપ્ટેમ્બરે થશે સુનાવણી। આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યા, અજાણ્યા શખ્સો ચપ્પુના ઘા ઝીકી ફરાર। કાશ્મીર પર દુઃખનું આવ ફાટ્યું, ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80 લોકોના મોત થયા। જૂનાગઢ ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। એશિયા કપ માટે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, મોહમ્મદ સિરાજના નામને લઈને ખેંચતાણ। કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો મુખ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી। કોને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાશે? વિપક્ષ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ગાંધીજીના પ્રપૌત્ર સહિત 3 નામ રેસમાં।
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઇનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા. ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ, ઠેર ઠેર કમરસમાણા પાણી, શાળા કોલેજ બંધ, ફ્લાઇટ પર મોટી અસર. ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત, વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત. વર્તમાન નાણાકીય વર્ષમાં ગેમિંગ પાછળ 41,000 કરોડ ખર્ચાઈ ચૂક્યા, ભારતીયોના 1.20 લાખ કરોડનો વાર્ષિક ખર્ચ. અમેરિકામાં પ્રથમ છેલ્લા 6 મહિનામાં ગેરકાયદે વસાહતમાં 22 લાખનો ઘટાડો નોંધાયો, છેલ્લા 3 દાયકામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. કેરળમાં નેશનલ હાઈવે પર ખાડાને કારણે અકસ્માત થતા 12 કલાક ટ્રાફિક જામ રહ્યો, હાઈકોર્ટે ટોલ જ રદ કરી નાખ્યો. અમે યુદ્ધ અટકાવવા માટે પુતિન સાથે વાત કરવા તૈયાર, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા ઝેલેન્સ્કી. સુરેન્દ્રનગરના મૂળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતા મહિલાઓનો થાળી વેલણ અને માટલા સાથે વિરોધ. કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવતા ગ્રાહકોમાં અસંતોષ, સ્માર્ટ મીટરથી બમણા બિલ આવતા હોવાની બૂમ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ, ચંદ્રબાબુ નાયડુના વિરોધની તેનાનું પણ એનડીએ ઉમેદવારને સમર્થન. અંતરિક્ષમાં ભારતનો તિરંગો લહેરાવનાર શુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ. પાકિસ્તાનની નવી પોલ ખુલી, ઓપરેશન સિંદૂર વખતે સેટેલાઇટ તસવીરમાં કેદ થઈ પાક નૌકાદળની ડરપોક હરકત. 240માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહની સંસદમાં મોટી જાહેરાત. એરટેલની કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ, યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ખેલ થવાની આશંકા, વિપક્ષ ગઠબંધનના નેતાઓએ કર્યા એનડીએને ઉમેદવારના વખાણ. હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે.